નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે પાછું ભણવાનું શરૂ કરી દઈશું. અગાઉના આપણા વિડીયોમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 15 આર્થિક વિકાસ, એમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું, વિકાસશીલ દેશ એટલે શું, વિકસિત દેશ એટલે શું અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એના વિશે માહિતી છે મેળવી હવે આપણે આપણો અભ્યાસ છે એ આગળ વધારીશું. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું એના વિશે પહેલા આપણે માહિતી મેળવીએ. ભારતનું અર્થતંત્ર છે એનો પરિચય મેળવવો એ પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ છે એ સમજી લઈએ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ છે કહેવાય. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, અમે બધા જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તો આ બધી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. શું કામ? તો કે અમે આવક મેળવવાના હેતુથી આ પ્રવૃત્તિ છે કરીએ છીએ અથવા તો ખર્ચ કરવાના હેતુથી આ પ્રવૃત્તિ કરીએ છીએ. હું તમને ભણાવું છું તો એના બદલામાં મને સ્કૂલમાં પગાર મળે છે, એટલે હું આ જે પ્રવૃત્તિ કરું છું એ આવક મેળવવાના હેતુથી કરું છું, તો આ મારી પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ જોઈએ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ છે કહેવામાં આવે. દાખલા તરીકે તમારા મમ્મી તમારો ઉછેર કરે છે તો તમારા મમ્મી છે એના બદલામાં કંઈ આવક છે એની આશા રાખતા નથી, તો તમારા મમ્મીની પ્રવૃત્તિ જે છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. હું તમને સ્કૂલમાં ભણાવું છું તો એના બદલામાં મને પગાર મળે છે, તો એમાંથી મારી આર્થિક પ્રવૃત્તિ. પણ ઘરે હું મારા બાળકોને ભણાવું છું તો એના બદલામાં મને કોઈ આવક મળતી નથી, તો જે મારા બાળકોને ઘરે ભણાવું છું ત્યારે મારી પ્રવૃત્તિ છે એ કેવી થઈ જશે? બિન આર્થિક પ્રવૃત્તિ. વ્યક્તિ સમાજ સેવાના જે કાર્યો કરે છે એ બધાનો સમાવેશ છે એ પણ બિન આર્થિક પ્રવૃત્તિમાં થાય છે. હવે આપણે ભારત છે એનું અર્થતંત્રનું માળખું શું છે એના વિશે માહિતી છે મેળવીશું. અર્થતંત્રમાં વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે જુદા જુદા વ્યવસાયો છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે અને આ 3 વિભાગો અને એમાં સમાવેશ થતી જે પ્રવૃત્તિઓ છે હવે એની ચર્ચા આપણે કરીશું. પહેલો વિભાગ છે પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રનો આ જે વિભાગ છે એમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કઈ કઈ? પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા અને બદકા ઉછેર કરવાની પ્રવૃત્તિ, જંગલમાંથી કાચી પેદાશોને બધું મેળવવાની પ્રવૃત્તિ, જંગલનો વિકાસ કરવાની પ્રવૃત્તિ, કાચી ધાતુઓ છે એનું ખોદકામ કરવાની પ્રવૃત્તિઓ, આ બધી પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ છે એ પ્રાથમિક વિભાગમાં થાય છે. ટૂંકમાં કહીએ ને તો કે ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડવાની જે પ્રવૃત્તિઓ જે છે એ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછી બીજું છે માધ્યમિક ક્ષેત્ર. હવે આ જે વિભાગ છે માધ્યમિક ક્ષેત્ર એમાં નાના અને મોટા ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો છે, આ ઉપરાંત બાંધકામ, આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ છે માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. માધ્યમિક ક્ષેત્રમાં આ જે વિભાગ છે એ ઉદ્યોગ તરીકે ઓળખાય છે અને એમાં નાની ટાંચણીથી માંડી અને મોટા યંત્રો ઉત્પાદન કરવાના જે કાંઈ ઉદ્યોગો છે એ બધાના આ બધા ઉત્પાદન ઉદ્યોગો છે એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં છે થાય છે. ત્યાર પછી ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ વિભાગમાં જુદી જુદી સેવાઓનો સમાવેશ થાય છે. વેપાર,
સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ પર્યટન, મનોરંજન, આ બધી કામગીરી છે. એ જે પ્રવૃત્તિઓ જે છે બધી પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. આમ સામાન્ય રીતે વિકાસશીલ દેશો છે એમાં પ્રાથમિક ક્ષેત્ર જે છે કઈ તો કે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે એ વધારે હોય છે, એનું પ્રભુત્વ વધારે હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવક છે એમાંય પ્રાથમિક ક્ષેત્ર એટલે કે પહેલું જે વિભાગ છે એનો હિસ્સો છે સૌથી વધારે હોય છે. પણ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે ને એમ એમ પ્રાથમિક ક્ષેત્ર છે એનું મહત્વ અને માધ્યમિક અને સેવા એનું મહત્વ છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્ર જેની સાપેક્ષામાં ઘટતું જાય. માધ્યમિક ક્ષેત્ર છે એનું મહત્વ ઘટતું જાય છે કોની સરખામણીમાં? માધ્યમિક અને સેવા ક્ષેત્રની સરખામણીમાં. અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્ર જે છે એનું પ્રમાણ છે એ વધતું જાય છે. તો આમ આપણે જોયું કે ભારતનું અર્થતંત્ર છે એનું માળખું છે એમાં 3 વિભાગો મુખ્ય છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે આપણે જોઈએ ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન છે કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે જુદા જુદા સાધનો છે એનો ઉપયોગ થાય છે. અને ઉત્પાદનના જે સાધનો છે એને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. બહુ સહેલું છે, તમને એકદમ સરસ રીતે સમજાઈ જશે. હવે ઉત્પાદનના કેટલા સાધન કીધા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એમાં સૌથી પહેલા આપણે જમીનની માહિતી મેળવીએ. હવે જમીન સાંભળીએ ને એટલે આપણને એમ જ થાય કે જમીન એટલે શું? તો કે પૃથ્વીની સપાટી ઉપરનું પડ છે એને જમીન આપણે કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે ખાલી પૃથ્વી ઉપરનું જે પડ છે, બરાબર છે, એ જમીન નહીં, પરંતુ તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલ છે, નદી, પર્વત, પૃથ્વીના પેટાળમાં રહેલી બધી ખનિજ ધાતુઓ, આ બધાનો સમાવેશ છે જમીનમાં થાય છે. તો આમ અર્થશાસ્ત્રમાં જમીન છે એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ત્યાર પછી બીજું છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો એટલે કે માનવ દ્વારા સર્જન કરેલા સાધનો, યંત્ર, ઓજારો, મકાન, આ બધાનો સમાવેશ છે એ મૂડીમાં થાય છે. જોયું તમે? જમીનમાં બધું શું હતું? કુદરતી સાધનો, જ્યારે મૂડીમાં માનવ સર્જિત સાધનો. ત્યાર પછી ત્રીજું છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય છે ને શ્રમ કહેવામાં આવે છે. જો હું તમને ભણાવું છું તો એના બદલામાં હું પગાર લઉં છું, બરાબર છે? અને હું જે ભણાવું છું એમાં મારે શારીરિક નહીં પણ માનસિક શ્રમ મારે વધારે હોય, બરાબર છે? તો આવી રીતે ભૌતિક વળતર મેળવવા માટે હું આ કામ કરું છું તો મારું આ જે કામ છે એને શ્રમ કહેવાય. અને આ મારું કાર્ય છે માનસિક કાર્યમાં છે, આવે શારીરિકમાં આવે પણ માનસિક કાર્ય વધારે હોય. શ્રમ છે એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો, આ બધા જે કામ કરે છે એ બધાના કામને શ્રમ કહેવામાં આવે છે. ઉત્પાદનનું ચોથું સાધન છે નિયોજન, નિયોજક. ઉત્પાદન તમારે કંઈ કરવું છે, તમારી પાસે જમીન છે, મૂડી છે અને શ્રમ છે. આ 3 સાધનો તમારી પાસે છે અને આ 3 સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન જે વ્યક્તિ કરે એ વ્યક્તિને નિયોજન કરે છે. અને આ 3 સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની જે પ્રક્રિયા છે, જે કામગીરી છે, એને
નિયોજન કહેવામાં આવે છે. બરાબર ને? કે તમારી પાસે જમીન છે, મૂડી છે અને શ્રમ છે, તો આ ત્રણેય તમે ભેગા કરી અને એ ત્રણેયને ભેગા કરી અને તમારે નફો મેળવો છો, તો આખું જે આયોજન જે વ્યક્તિ કરે છે એને નિયોજક કહેવાય. અને જે આખું આયોજન થાય છે એને નિયોજન છે કહેવામાં આવે છે. તો આવી રીતે ઉત્પાદનના 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હવે આપણે જોઈએ ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માણસ છે ને જરૂરિયાતનું પોટલું છે, માણસની જરૂરિયાતનો કોઈ અંત જ નથી. અને આ જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, પણ એ જરૂરિયાતો છે એને સંતોષવા માટેના સાધનો છે બહુ મર્યાદિત છે. વિશ્વનો કોઈ પણ દેશ તમે લઈ લો, એ બધા દેશો પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો હોતા જ નથી. ઉત્પાદનના સાધનો છે એની હંમેશા અછત છે રહેવાની. અને એને પરિણામ સ્વરૂપ બધા દેશ પાસે પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો ને, આ બધા પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. અમર્યાદિત જરૂરિયાતો. હમણાં જ મેં તમને કીધું કે આપણી જરૂરિયાતો છે અસંખ્ય છે. લિસ્ટ બનાવો ને તો એ લિસ્ટ લાંબુ ને લાંબુ થતું જાય, એની કોઈ મર્યાદા જ નથી. પાછું થાય કેવું ખબર છે કે એક જરૂરિયાત હોય તેમાંથી બીજી જરૂરિયાત છે ઉદ્ભવે. તમે હોન્ડા લ્યો, બરાબર છે, તમારે દરરોજ આવન જાવન કરવું તો હોન્ડા છે એ જરૂરી છે, વ્હીકલ જરૂરી છે, પણ પાછું એ વ્હીકલ ચલાવવા માટે પેટ્રોલ તો જોઈએ કે નહીં? બરાબર છે. તો આમ એક જરૂરિયાતમાંથી અનેક જરૂરિયાતો છે ઉદ્ભવે છે. બીજું, અમુક જરૂરિયાતો એવી છે કે વારંવાર સંતોષવી પડે છે. દાખલા તરીકે તમે સવારે નાસ્તો કર્યો હોય, બરાબર છે, તો બપોરે પાછું જમવાનું જોશે, પાછા સ્કૂલે તમે લંચ બોક્સ લઈને આવશો, પાછું તમને સાંજે થોડોક નાસ્તો પાણી કરવા જોશે, વળી રાત્રે જમવા પણ જોશે. તો આમ ભૂખ લાગે છે તો ખોરાકની જરૂરિયાત આપણે વારંવાર સંતોષવી પડે છે. અને પાછું એવું નથી કે ચાલો આજે જમી લીધું તો હવે 6 વર્ષ પછી જમીશું. બીજા દિવસે પાછી આ જરૂરિયાતો છે ઊભી થાય છે. કેટલીક જરૂરિયાતો છે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. મોબાઈલ, આ કોરોના આવ્યો, બરાબર છે, તો ઘણાના ઘરમાં એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા, પણ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થયું તો ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઈન મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ છે એ લેવો પડ્યો છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એને કારણે પણ જરૂરિયાત છે ઊભી થાય છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો છે એ અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે કઈ જરૂરિયાત વધારે મહત્વની છે એની આપણે પસંદગી છે કરવી પડે છે. ધારો કે તમારી પાસે 100 રૂપિયા છે, તો તમારે એ 100 રૂપિયામાં તમને પિક્ચર જોવાની પણ ઈચ્છા થઈ છે, પણ તમારે નોટબુક પણ લેવી છે, તો તમારે નક્કી કરવું પડશે કે પિક્ચર મહત્વનું છે કે સ્કૂલનું લેસન ને બધું મહત્વનું છે. તો તમારે પસંદગી ઉપર કરવી પડશે કે મારે 100 રૂપિયા ક્યાં ખર્ચવા, પિક્ચરની ટિકિટ પાછળ ખર્ચવા કે પુસ્તકો લેવા માટે કે નોટબુક લેવા માટે ખર્ચવા. તો આવી રીતે જરૂરિયાતો છે એની પસંદગી છે કરવી પડે છે. બીજું છે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો છે બહુ ઓછા છે, મર્યાદિત છે. અને એને કારણે કઈ જરૂરિયાતો વધારે અગત્યની છે એ વ્યક્તિએ નક્કી કરવું પડે અને જરૂરિયાતને પ્રમાણે એને અગત્યનું ક્રમ મુજબ જરૂરિયાતો છે સંતોષવી પડે. કઈ જરૂરિયાત છે વધારે મહત્વની છે તો એ જરૂરિયાત પહેલા સંતોષવી પડે અને ત્યાર પછી બીજી જરૂરિયાતો છે એને એક પછી એક ક્રમ આપી અને એ જરૂરિયાતો છે એ પૂરી પાડવામાં આવે છે. આમ ઉત્પાદનના સાધનો છે મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ છે નક્કી કરવો પડે છે.
તમારા પપ્પા છે એની મહિને આવક 10,000 રૂપિયા છે, તો તમારે એ જોવાનું છે કે 10,000 રૂપિયામાં પહેલાં તો તમારે મહિનાનો તમારો ખોરાક પાણી અને શિક્ષણનો ખર્ચો છે એ પૂરો કરવાનો છે. અને એમાંથી વધે તો પછી તમારે ક્યાંક મુસાફરી કે પ્રવાસમાં જવું છે એ નક્કી કરવું પડે. એટલે તમારે અગત્યનું ક્રમ છે એ પસંદ કરવો પડે કે પહેલાં કઈ જરૂરિયાત સંતોષવાની છે. પહેલાં ખોરાકને એ બધું ઘરમાં બધાનું પરિવારનું પૂરું પાડવાનું, ત્યાર પછી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે, પછી આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવે, અને ત્યાર પછી તમારા મોજ શોખ અને એ બધાને તમારે પસંદગી છે કરવાની હોય છે. તો આ ઉત્પાદનના સાધનો છે મર્યાદિત છે, અને એને લીધે આપણે કોને પહેલી પસંદગી કરવી એ નક્કી કરવું પડે છે. ત્રીજું છે મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે, અને આ તમામ સાધનો છે મર્યાદિત હોય છે. જો કુદરતી સંપત્તિ બધી મર્યાદિત જ છે, અને આ બધી સંપત્તિ છે એનો બહુ કરકસરભર્યો ઉપયોગ છે કરવો પડે, અને પસંદ કરેલી જરૂરિયાતો છે એને લક્ષમાં લઈ અને પછી બધી પ્રવૃત્તિ છે કરવી જોઈએ. ચોથું છે સાધનો એનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાત સંતોષવાના સાધન છે બહુ મર્યાદિત છે, અને એટલું જ નહીં પરંતુ એ વૈકલ્પિક ઉપયોગ છે ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય ને, તો એ સાધન અનેક ઉપયોગ છે ધરાવે છે. પણ થાય કેવું કે સાધન છે એનો એક સમયે એક જ ઉપયોગ છે થઈ શકે, અને એને લીધે આ ઉપયોગ છે એ વૈકલ્પિક છે એમ કહેવાય. દાખલા તરીકે તમારી જમીન છે, તો એ જમીનમાં તમે ઘઉંનો પાક વાવો તો બાજરી, મકાઈ કે મગફળી આ બધા પાક તમે ન લઈ શકો. અથવા તો એ જમીન છે એમાં તમે પાક લીધો છે તો હવે એને તમે રમતગમતનું મેદાન ન બનાવી શકો, તમે ત્યાં બિલ્ડિંગ ન બનાવી શકો. જમીન છે એમાં ખેતી થાય, એના ઉપર મકાન પણ થઈ શકે, એના ઉપર રમતગમતનું મેદાન પણ થઈ શકે, પણ તમે એના ઉપર પાક લ્યો છો તો તમારે જમીનના બીજા ઉપયોગ કે મકાન બનાવવું કે રમતગમતનું મેદાન બનાવવું એ ઉપયોગ છે તમારે જતા કરવા પડે. આ ઉપરની આ બધી પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય એ રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનો છે એની ફાળવણી કે વહેંચણી છે કરવામાં આવે છે. સાધનો છે એને એવી રીતે વેચવામાં આવે કે આપણે એ સાધનોનો વધુમાં વધુ કરકસર ભર્યો ઉપયોગ કરી અને વધુને વધુ જરૂરિયાતો છે એ સંતોષી શકીએ. ચાલો આજે આપણે આટલું જ જોઈશું. તમને અમુક પ્રશ્નો છે હોમવર્કમાં આપું છું, એ પ્રશ્નો છે રફ નોટમાં લખી લેજો. આખો પાઠ પૂરો થાય ત્યારે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારી પાકી બુકમાં તમારે લખવાના છે. તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.